ત્રિવેદી સાહેબ દ્વારા મોકલાયેલી બુકો છે. ગુજરાતમાં વ્યાકરણની બુકમાં જ્યારથી બુક સાહેબે બનાવી ત્યારથી બુક બેસ્ટ સેલર હાલે છે. પણ એ સિવાયની પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં કોન્સ્ટેબલ અને PSI જેવી બીજી અન્ય પરીક્ષાઓમાં ઉપયોગી એવી બુકો છે એ સાહેબે પ્રકાશિત કરી છે, મોકલી છે મને. તો આપણે એ બુકોને જોઈએ. પહેલાં તો એનું કટિંગ પેસ્ટિંગ એટલે કે કવરમાંથી કાઢી અને જોઈ લઈએ. આ છે બુક ગદ્યાર્થ ગ્રહણ, કોન્સ્ટેબલ માટે છે. પછી બુકને હું થોડુંક ચેક કરી અંદરથી અને પછી ચારે ચાર જે બુકો છે બિપિન સાહેબની એ ચારેય બુકોની થોડીક ડિટેલમાં ચર્ચા કરશું. એક વ્યાકરણ વિહાર છે, હમણાં આપણે જે ખોલેલી બુક છે ગદ્યાર્થ ગ્રહણ એ છે, અને આ એક બુક છે જે સાહેબે મોકલેલી છે. એ બુકને પણ એક વખત અનબોક્સ કર્યા પછી ખોલ્યા પછી અઘરું પડે છે ખોલવાનું, કાતર ઉપર ત્રાસ થાય છે. એટ ધ એન્ડ બુક છે એ ખુલી ગઈ છે. આ બુક છે એનું નામ છે વર્ણન વિહાર. તો વર્ણનાત્મક પરીક્ષાઓ માટે આ ઉપયોગી બુક છે. તો વર્ણન વિહાર મેં પણ નથી જોઈ, એક જોઈ અંદર ચેક કરું પછી એના માટે વિડીયોમાં આગળ વાત કરીએ. વ્યાકરણ વિહાર ઓલ ઇન વન, બહુ જ ફેમસ. અને આ છે સાહિત્ય સંગમ, સાહિત્ય માટે. તો આ ચાર બુકો છે. ચાર બુકોની અંદર કયા પ્રકારની ડિટેલ છે એની હવે આપણે આગળ ચર્ચા કરશું. તો આ છે 8મી આવૃત્તિ. અહીંયા લખેલી છે, છેલ્લી અપડેટેડ કરેલી 8મી આવૃત્તિ છે વ્યાકરણ વિહાર. અહીંયા સાહેબની એપ્લિકેશન પણ પોતાની છે, એની પણ એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે. અહીંયા બધાના પ્રતિભાવો આપેલ છે. એમાં અહીંયા હું પણ એક જગ્યાએ બિરાજમાન છું. વ્યાકરણ વિહાર બેઝિકલી ભાષાને લગતા, વ્યાકરણને લગતા અને શબ્દ ભંડોળ અને અર્થગ્રહણને લગતા ટોટલ 39 જેટલા મુદ્દાઓ સાહેબે આવરી લીધા છે. અને આ બુકની ખાસ વાત તો એ છે કે તમે બુક કરી લો પછી મોટાભાગે તમારે પાઠ્ય પુસ્તકો કરવાના રહેતા નથી. તો GPSC હોય, ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય, કે તમે કોઈ પણ વર્ગ 3ની તૈયારી કરતા હોય કે જ્યાં તમને ગુજરાતી વ્યાકરણ જેવો મુદ્દો જોવા મળે છે, ત્યાં આ બુક છે એ બહુ જ ઉપયોગી છે. બહુ આ બુકની કંઈ ઓળખાણ ડિસ્ક્રિપ્શન આપવાની જરૂર નથી. એકદમ સરસ પ્રકારની બુક છે. એટલું તમે ગુજરાતી ગ્રામરમાં કરી લો એટલે ગુજરાતી ગ્રામરમાં સફિશિયન્ટ છે. આનાથી વધુ કંઈ બહાર પૂછાય તો આપણે સમજી શકીએ કે બધાને ભીહ પડી જવાની છે. આ છે વર્ણન વિહાર. વર્ણન વિહારની પ્રથમ આવૃત્તિ છે. DYSO, GPSC, PSI કે જેમાં આ બુક એના માટે ખાસ ઉપયોગી છે કે જે ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષાઓ આપવાના છે. તો આની અંદર નિબંધ લેખન, વિસ્તાર લેખન, સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, પ્રચારના માધ્યમોના નિવેદનો, પત્ર લેખન, ચર્ચાપત્ર, અહેવાલ લેખન અને ભાષાંતર, આવા મુદ્દાઓની સાહેબે સમાવેશ કરેલો છે. અને એની અંદર પણ લેખનમાં કાળજી કેવી રીતે રાખવી, નિબંધ લેખનમાં કાળજી કેવી રાખવી, એના પ્રકારો, અલગ અલગ મુદ્દાઓ પર સાહેબે ડિટેલમાં ઘણી બધી ચર્ચાઓ કરેલી છે. એટલે ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા આપવાની છે આપણે એટલે આખી બુક છે ડિસ્ક્રિપ્ટિવલી છે. એવું નથી કે MCQમાં એક ઊંડાડું કરીને હાલતા થઈ ગયા. એટલે એ પ્રકારની આ બુક છે. તો જે મિત્રો અંદર બધા નમૂના પણ આપેલા છે કે પત્ર લખાય તો એને કેવી રીતે લખવો, આખો સેટઅપ કરેલ છે અંદર. તો આ બુકને તમે ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષાઓ આપવાના છો તો રિફર કરો. અને એક એડવાન્સ વધારાની સલાહ વણમાગી આપી દઉં કે જેટલું કંઈ પણ તમે કરો છો તો બુકમાં જે કંઈ પણ પ્રેક્ટિસ પેપરો આપેલા છે અથવા તો પ્રેક્ટિસ આપેલી છે એના ઉપર વધારે ફોકસ કરો તો તમને પરિણામ સારું એવું જોવા મળે. તો આ બુક છે વર્ણન વિહાર, ત્રિવેદી સાહેબ દ્વારા આપેલી, કે જે તમે ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષાઓ આપો છો એમાં ઉપયોગી સાબિત થાય એવી બુક છે. પછી છે ગદ્યાર્થ ગ્રહણ. તો કોન્સ્ટેબલમાં જેના 20 ગુણ મૂકવામાં આવેલા છે, તો આના માટે સાહેબે અલગથી જ એક બુક બનાવેલી છે. એની અંદર જોઈએ તો આના માટે સાહેબનો આભાર કહીશ. સરસ એવા અક્ષર અને એની સાહિત્યિક ભાષામાં, અને સાહેબના સિગ્નેચર પણ કંઈક રસપ્રદ અને જોવાલાયક છે. તો અહીંયા અંદર ગદ્યાર્થ ગ્રહણની અલગ અલગ સમજ માટેના તમને મોડેલ પેપરો આપવામાં આવેલ છે. મોડેલ પેપરનું બહુ મોટું મહત્ત્વ છે. તમે જે કંઈ પણ ભણો છો એમાંથી કેટલું સમજો કેટલું નહીં એ મોડેલ પેપર ઉપરથી થાય છે. તો ગદ્યાર્થ ગ્રહણ શું છે, કેવી રીતના છે, એનું લેખન કયા પ્રકારનું હોય, હેતુ શું છે,
કઈ બાબતો ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ, એના પ્રશ્નોના પ્રકાર કેવા હોય, આ બધું ટાંક્યું છે. અને સાથે સાથે તમે જે કંઈ પણ ફકરો વાંચો છો અને એના આધારે જવાબ આપો છો એની પણ તમને પ્રેક્ટિસ આપવામાં આવેલી છે. તો બધા માટે આ મુદ્દો કોન્સ્ટેબલની પરીક્ષામાં તો આવું ક્યારેય હતું નહીં, એટલે નવો મુદ્દો છે ખાસ. તો આ બુકને તમે કરી લો અને એના આધારે અહીંયા જે પાછળ મોડેલ પેપર આપેલા છે એનો તમે આધાર લ્યો, અને પછી બીજા પણ તમને કોઈ મોડેલ પેપરો મળે તો એ મોડેલ પેપરો છે એના ઉપર તમે કામ કરો તો તમારો ગદ્યાર્થ ગ્રહણનો મુદ્દો છે એ ક્લિયર થઈ શકે. સાબારે સરારે ઘણી વખત ટેલિફોનિક વાત થતી હોય તો બુક વિશે મને ડિટેલમાં જણાવતા હોય છે, કેમ કે બુકનું પબ્લિકેશન અને બુક બનાવી એના માટે રસનો વિષય છે, એમ મને પણ ગમતી બાબત છે. તો સાહેબે પોતે વ્યક્તિગત કીધું છે કે આમાં જે પ્રશ્નો બનાવેલા છે એ અમે જાત મહેનતથી બનાવેલા છે, તો તમે પણ આ બુક છે એનો રેફરન્સ લઈ અને આનો ઉપયોગ કરી શકો. મહત્ત્વની બીજી બુક, જો સાહિત્ય તમારે ક્યાંય પરીક્ષામાં વધારે પડતું આવતું હોય ને સ્પેશિયલ સાહિત્ય ઉપર તમારે જવું હોય તો સાહેબની સાહિત્ય સંગમ બુક છે. એમાં સાહિત્ય વિશે લગભગ મોટાભાગની બાબતો છે એ સાહેબે આવરી લીધી છે. અને આમાં પણ સાહેબે જે આપણે પાઠ્યપુસ્તકો છે એનો સંદર્ભ લીધેલો છે. તો ફરી વખત ત્રિવેદી સાહેબનો આભાર માનીએ. અને આ બુક છે એ તમે બુક સ્ટોર ઉપરથી મેળવી શકો, અને જો સાહેબનો સંપર્ક કરીને તમારે સીધી મેળવવી હોય, વચ્ચે વચ્ચે ડિસ્કાઉન્ટને આવતા હોય છે, હાલ પણ કંઈક ચાલે છે, તો તમે ડિસ્ક્રિપ્શનમાં હું નંબર પણ આપી દઈશ, તો એ નંબર ઉપર સંપર્ક કરીને પણ તમે આ બુકો જો તમે ઈચ્છો તો મંગાવી શકો. તો સાહેબનો આપણે ફરી વખત આભાર માનીએ આવું કોન્ટેન્ટ આપવા બદલ, અને સ્પેશિયલી મને આ બુકો છે એ મોકલવા માટે સાહેબનો આભાર. થેન્ક યુ સર.